વડોદરા શહેર અછોડા તોડ માટે સ્વર્ગ સમાન બન્યું છે। શિયાળાની ઠંડી ઋતુ અને એકલ દોકલ રસ્તા પર ચાલતી મહિલાઓને નિશાન બનાવીને આવા અછતોડો બિંદાસ અછોડા તોડીને શહેરમાંથી પલાયન થઈ જાય છે। આજે વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારની અંદર અછોડા તૂટવા પામ્યા હતા। શહેરમાંથી ફરી ચેઇન સ્નેચરોની ટોળકી સક્રિય બનતા પોલીસ તંત્ર દોડતું થયું છે। ગત મોડી સાંજે બે મહિલાઓના ગળામાંથી સોનાના અછોડાની તફડજંચી થઈ હતી। શહેરમાં અકોટાબાગ પાસે અનુરાગ સોસાયટીમાં રહેતા જસોદાબેન પરમાર મોડી સાંજે રાવપુરા મચ્છીપીટથી ઓટો રિક્ષામાં બેસીને ઇન્દુમતી ટ્રસ્ટ બિલ્ડિંગ સુધી ગયા હતા। રિક્ષામાં મુસાફરના સ્વાંગમાં બેસેલા ગઠિયાઓએ તેમને પોના 2 તોલાનો સોનાનો અછોડો ચોરી લીધો હતો। બનાવ અંગે કારેલીબાગ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે। બીજા બનાવમાં વાઘોડિયા રોડ ઉપર વ્રજમંગલ સોસાયટીમાં રહેતા મનુબેન પરમાર દીકરી સાથે ગત મોડી સાંજે મહેશ કોમ્પ્લેક્સ સામે શાકભાજી ખરીદવા માટે ગયા હતા। તેમનો 1.5 તોલાનો સોનાનો અછોડો ચોરી થવા પામ્યો હતો, જ્યારે પેન્ડલ સ્થળ પરથી મળી આવ્યું હતું। પાણીગેટ પોલીસે જાણવાજોગ નોંધ કરી હતી। મહેશ કોમ્પ્લેક્સ પાસે એક બેન શાકભાજી લેવા બેઠેલા, જે દરમિયાન તેમના ગળાનો દોરો ત્યાં તૂટી ગયેલો અને પાછળથી ખ્યાલ આવતો તપાસ દરમિયાન પેન્ડલ ત્યાંથી મળી આવેલું અને તેમની સાથે અન્ય સ્ત્રીઓ પણ શાકભાજી લેવા આવેલી હોય, જે દોરો લઈ ગયેલ કે કેમ અને કોણ લઈ ગયેલ છે અથવા તો કોને દોરો મળેલો છે તે બાબતની તપાસ હાલમાં ચાલુ છે। 31મી ડિસેમ્બરની ઉજવણી કરવા માટે યુવા ધન થનગની રહ્યું છે। તેને તૈયારીઓને તમામ ઓપ આપી દેવામાં આવ્યો છે। સાથે સાથે બહારગામથી દારૂ પણ વડોદરા શહેરમાં ઠલવાઈ રહ્યો છે, જેના કારણે શહેરની પોલીસ એક્શનમાં આવી છે। 6 જગ્યાએ અલગ અલગ સ્થળોએ પોલીસે દરોડા પાડીને વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો। પાણીગેટ પોલીસે બાતમીના આધારે ગત રાત્રે વાઘોડિયા રોડ ઉપર સોમાભાઈની ચાલીમાં પંકજ રાજપૂતના મકાનમાં છાપો માર્યો હતો। તેની ધરપકડ કરીને વિદેશી દારૂની 15 બોટલ તથા 24 નંગ બિયરનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। દારૂ આપનાર નિલેશને વોન્ટેડ જાહેર કરાયો હતો। બીજા બનાવમાં પાણીગેટ પોલીસને જોતા મોડી રાત્રે વાડી મહંમદ તળાવ પાસે બુટલેગર દારૂની 7 બોટલ અને બાઇક છોડીને ભાગી ગયો હતો। અન્ય બનાવમાં વડોદરા તાલુકા પોલીસે શેરખી ગામે રાજુસિંહ મોરીના મકાનમાં દરોડો પાડીને દારૂની 35 બોટલોનો મુદ્દામાલ કબજે લઈને તેને વોન્ટેડ જાહેર કર્યો હતો। વધુ એક બનાવમાં માંજલપુર પોલીસે ગત રાત્રે 3 સ્થળોએ દરોડા પાડીને વિદેશી દારૂ બિયરનો જથ્થો તથા કાર સાથે 4 જણાની ધરપકડ કરી હતી। આજ રોજ બપોરના ખાનગી હકીકત મળેલી કે સુમાભાઈની ચાલીમાંથી પંકજભાઈ રાજપૂત નામનો ઈસમ દારૂ લાવેલો છે, જે બાતમી આધારે પોલીસના માણસોને સાથે રાખી તેના ઘરે રેડ કરતા તેના ઘરમાંથી વિદેશી બિયર અને વિદેશી વિસ્કીની બોટલો 6,600 રૂપિયાની મળી આવેલી છે અને પંકજ રાજપૂતને ગુનાના કામે અટક કરવામાં આવેલો છે। આ દારૂનો જથ્થો ક્યાંથી લાવો, ક્યાં સપ્લાય કરવાનો હતો તે બાબતમાં હાલમાં તપાસ ચાલુ છે। ની ઉજવણીને માંડ ગણતરીના કલાકો બાકી છે। 31મી ઉજવણી કરવા માટે વડોદરા શહેરની યુવા ધન થનગની રહ્યું છે। ઘણા બધા યુવાનો શરાબ સબામની પાર્ટીઓનું આયોજન કરતા હોય છે। આજે વડોદરા શહેરના બુટલેગરોને ત્યાં તો વિદેશી દારૂની બોટલો મેળવવા માટે તડાકો પડી ગયો હતો। 31મી ઉજવણી ટાણે વિદેશી શરાબ વેચનારાઓને ત્યાં તડાકો પડી જતા કહેવાય છે કે શરાબની અછત અને કાળા બજાર થતા કેટલાક વ્યસનીઓ દેશી દારૂ લેવા પડાપડી કરતા જોવા મળ્યા હતા, જેના પગલે દેશી દારૂની હેરાફેરીમાં પણ ઉછાળો જોવા મળ્યો હતો। ગંજખાના પોલીસે પેટ્રોલિંગ દરમિયાન એક રિક્ષાને અટકાવતા તેમાંથી 3 થેલામાં દેશી શરાબ મળી આવ્યો હતો। પોલીસે નવી ધરતી માળી મોલ્લામાં રહેતા ભીખા ઉર્ફે કાકો શંકર રાજપૂતની રિક્ષા સહિતના મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી, જ્યારે રંજીત ઠાકોર, મનીલાલ રાજપૂત અને દિનેશ રાજપૂતને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। 2011ના વર્ષને બાય બાય કરવા અને નવા વર્ષ 2012ને વધારવા માટે વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ગત મોડી સાંજે 2011 વર્ષને બાય બાય કરવા માટે સાયન્સ ફેકલ્ટીના પટાંગણની અંદર વિદ્યાર્થી અગ્રણીઓ દ્વારા ડીજે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું। સાયન્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા અને ડીજેના તાલે મન મૂકીને નાચ્યા હતા।
ફતેગંજ જેવા પોસ્ટ વિસ્તારની અંદર મોડી રાત્રે નામચીન રફીકભાઈની હત્યા અસલમ બોડિયા અને તેના સાગરીતોએ કરી હતી અને ઘટના સ્થળથી તેઓ ફરાર થઈ ગયા હતા. ત્યારબાદ વડોદરા શહેરની ક્રાઇમ બ્રાન્ચે વાપી ખાતેથી અસલમ બોડિયો, રમજાન અને તેના સાગરીતની ધરપકડ કરી છે. હવે પોલીસે તેમને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. સાથે સાથે અસલમ બોડિયાના સંપર્કોની પણ તપાસ આગામી દિવસમાં પોલીસ કરશે, જેના પરથી વડોદરા શહેરમાં કોની સાથે સંપર્ક રાખતો અસલમ બોડિયોના તમામ સંપર્કોની વિગત પોલીસ મેળવશે. નામચીન રફીકભાઈની હત્યા પ્રકરણમાં ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જે.એસ. ગેડમે માથાભારે અસલમ બોડિયા, ઇરશાદ અલી ઉર્ફે ખલી અને રમજાન ઉર્ફે કાલિયાને ઝડપી પાડ્યા હતા. પોલીસ ટીમે મોડી રાત સુધી ત્રિપુટીની સઘન પૂછપરછ કરી હતી, જ્યાં આરોપી ત્રિપુટીને તપાસ અધિકારી અદાલતમાં રજૂ કરીને વધુ તપાસ અર્થે રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરશે. બીજી બાજુ પોલીસે અત્યાર સુધી કયા આ ત્રિપુટી રોકાઈ હતી, કોની સાથે સંપર્કો હતા તે દિશામાં તપાસ શરૂ કરશે. બીજી બાજુ પોલીસ આ ત્રિપુટી અત્યાર સુધી ક્યાં રોકાઈ હતી, કોની સાથે સંપર્કો હતા તે દિશામાં તપાસ શરૂ કરશે. તદુપરાંત અસલમના અન્ય સાગરીતોની પણ તપાસ હાથ ધરવામાં આવશે. જો કે આ બનાવમાં પોલીસે વધુ કંઈ પણ વિગતો જણાવવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે.